નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 1 સમરચનમનું અંગ્રેજીમાં ભાષાંતર જોવાનું છે. સૌથી પહેલો શ્લોક છે અગ્નિ મીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્નધાતમ. તો એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આવું થાય છે કે આઈ પ્રે ટુ અગ્નિ ધ પ્રિસેપ્ટર of sacrifice, the duty, luminous oined to divine's light, the officiating print of the sacrifice, the one offering oblaces and wearing gems. આનું ગુજરાતી એવું થાય કે હે અગ્નિદેવ, યજ્ઞના પુરોહિત અને યજ્ઞને ધારણ કરનાર, યજ્ઞ કરાવનાર, રત્નોને ધારણ કરનાર અગ્નિદેવને હું નમસ્કાર કરું છું. બીજો શ્લોક છે અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તચ્કેયમ તન્મે રાજ્યતામ ઇવમઃ અનૃતાતમ સત્યમ મુપેતિ. એટલે કે ઓ ફાયર ગોડ, એટલે કે અગ્નિદેવ, ઓ ફાયર ગોડ, the Lord of vows, I will observe your vow. Let it be made successful. I shall go towards the truth from the falsehood. આનો અર્થ થાય છે કે હે અગ્નિદેવ, વ્રતોના અધિપતિ, તમારા વ્રતને હું ધારણ કરું છું અને તમને હું નમસ્કાર કરું છું. ઇદમ અનૃતાત, મને અસત્યના માર્ગેથી સત્યના માર્ગ તરફ આગળ ગતિ કરો. ત્રીજો શ્લોક છે એ ભગવાન શિવ ઉપર છે. ભગવાન શિવનું જે ઋગ્વેદની અંદર આ શ્લોક લખાયેલો છે. નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. એટલે કે solution to the one who gives birth to welfare and happiness, solution to the one who brings well-being and leads to happiness, solution to the one who is the final bliss and whom brings us greater welfare. અર્થાત હે કલ્યાણકારી, હે શિવ, આપને નમસ્કાર કરીએ છીએ. હે કલ્યાણના દેવ, આપને નમસ્કાર કરીએ છીએ. ત્યાર પછી યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુવંતિ દિવ્યે સ્તવે વેદે સાંગપદ ક્રમોપનિષદે ગાયંતિયમ સામગા ધ્યાનાવસ્થિતેન ગતેન મનસા પશ્યંતિયમ યોગિનો યશ્યાંતમ ન વિદુ સુરાસુરગણે દેવાય તસ્મે નમઃ. એટલે કે સોલ્યુશન ટુ ધ ગોડ whom Brahma, Varun, Indra and other deities praise with divine excellent words, whom those to sing the hymns from Samaved sing with 6 auxiliary voids of Ved, Padapatah, Kramapatah and Upanishadah, whom the yogis see with their mind there has reached the stage of meditation, whose final limit even the damned and gods do not know. એટલે કે જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, વાયુ દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે. વેદો, સાંગપદો, ક્રમપાઠો અને પદપાઠો અને સામવેદ જેનું ગાન કરે છે. યોગીઓ જેની ધ્યાનની અવસ્થાને મન દ્વારા પ્રાપ્ત કરીને જેના દર્શન કરે છે, જેના અંતને દેવતાઓ અને અસુરો જાણી શકતા નથી, તેવા દેવને અમે નમસ્કાર કરીએ છીએ. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ ગતિ પ્રાણિનાનામ પાવનમ પાવનાનામ
મોહોચ્ચય પદાનામ નિયંતૃ ત્વમેક પરેશામ પરમ રક્ષકમ રક્ષકાનામ. એટલે કે યુ આર ધ ફિયર ઇન ધ ફિયરફુલ થિંગ્સ, ધ ફિલિંગ્સ ઓફ ટેરર ઇન ધ ટેરિબલ થિંગ્સ, ધ રેફ્યુજ of all living beings, the sacredness among the sacred things, controller of the very high cost, the most excellent of the excellent, the protector of the protects. એટલે કે ભયાનક સંજોગોમાં ભય સ્વરૂપ, ભીષણ અને ભયંકર સ્વરૂપમાં ભયંકર, દરેક પ્રાણીઓની ગતિ અને પવિત્રમાં તમે પવિત્ર છો. ઊંચામાં ઊંચા અને મોટા પદોના તમે એકમાત્ર નિયંત્રક છો અને સર્વશ્રેષ્ઠોમાં પણ સર્વશ્રેષ્ઠ છો અને રક્ષકોના પણ તમે રક્ષક છો. પછીનું છે વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામ સદેકમ નિધાનમ નિરાલંબમીશમ ભવાંબોધિપોતમ શરણ્યમ વ્રજામ. એટલે કે ધી રિમેમ્બર યુ વી આર ડિવોટેડ યુ ટુ વી bow down to you, the witness to the world, to are the eternal treasure, self-supporting God. We resort to you, the protector. You are a boat, the ocean in the form of this world. એટલે કે અમે તમને સ્મરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે તમને જગતના સાક્ષીરૂપ તમને નમસ્કાર કરીએ છીએ. જ્ઞાનના એકમાત્ર ભંડાર સ્વરૂપ છો અને નિરાધારના તમે આધારરૂપ છો. આ ભવસાગર રૂપી એ સાગરમાં તમે એકમાત્ર અમારી નાવ છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલો પાઠ છે એ અંગ્રેજી માધ્યમ દ્વારા આપણે એનું ટ્રાન્સલેશન કર્યું. આશા રાખું છું કે તમને આ ભાષાંતર દ્વારા આ પાઠની સમજૂતી પ્રાપ્ત થઈ છે. એમનો સ્વાધ્યાય અને એના જે કાંઈ શબ્દાર્થોને એની બધીની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરેલી છે. માત્ર અત્યારે અંગ્રેજીમાં ભાષાંતર છે હું તમારી સામે રજૂ કરું છું. નમસ્તે, આવજો.